ડૉક્ટર મળે નહીં. પછી બીજા ડૉક્ટર પાસે ગયા તો ત્યાંય રજા હતી. ત્રીજા પાસે ગયા તો ત્યાંય રજા હતી. પછી હાડવૈદ પાસે લઈ ગયા, ત્યાં જઈને એને મલમ પટ્ટા બધા કરાવ્યા. આખો દિવસ એમાં ને એમાં નીકળી ગયો. એટલે શુક્રવાર પણ ગયો. હવે એમ કરતાં કરતાં વિચાર કરે છે કે આ કોઈને કોઈ પ્રોબ્લેમ આવે છે, ત્યાં જઈ શકાતું નથી. પણ હવે જો શુક્રવાર આવે તો મારે ત્યાં પહોંચી જ જવું છે અને દોરો લઈ આવવો છે અને પાણી પી જવું છે. હવે શુક્રવારનો દિવસ આવ્યો. સવારે વહેલા ઉઠી ઘરનું કામકાજ કરીને ઠાકોરની સેવા પણ કરી ત્યાં પહોંચી ગયા. ઓલા ભાઈએ દોરો પણ આપ્યો અને પાણી પણ આપ્યું કે ભાઈ તમે ઘેરે જઈ આ દોરો તમારા ગળામાં બાંધી લેજો અને આ પાણીને પી જજો. તો કે ઠીક છે. ઘેરે લાવી દોરો મૂક્યો અને પાણી મૂક્યું. હાથ પગ ધોવા ગઈ અને હાથ પગ ધોઈને જ્યારે પાછી આવીને જુએ છે તો દોરો ગાયબ થઈ ગયો અને પાણી ધોળાઈ ગયું. પછી તરત જ એને યાદ આવ્યું, શ્રી વલ્લભનું સ્મરણ થયું, મહાપ્રભુજીનું સ્મરણ થયું. ઓહો, હું કોણ? પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, બ્રહ્મ સંબંધ લીધેલું, ગળામાં તુલસીની માળા, ઘરમાં ઠાકોરજીની સેવા અને એમનો આશ્રય છોડી હું ક્યાં અન્યાશ્રય કરવા જતી હતી. સારું થયું આ પાણી ધોળાઈ ગયું અને દોરો ગાયબ થઈ ગયો. મહાપ્રભુજીનો પ્રતાપ બળ તો જુઓ. આપણને અન્યાશ્રય કરતાં રોકી દીધા. એવા ઉગ્ર પ્રતાપવાળા શ્રી વલ્લભ છે કે આપણને અન્યાશ્રય થતો હોય, આપણે અન્ય જગ્યાએ ભટકી જતા હોઈએ તો શ્રી વલ્લભ કૃપા કરી આપણને પોતાની તરફ ખેંચી લે છે. એવા ઉગ્ર પ્રતાપવાળા શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપના તો અનેક બધા પ્રસંગો છે. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી પધારે છે ત્યાં ત્યાં કંઈ ને કંઈક અલૌકિક ઘટના બની છે, કોઈ પ્રસંગ બન્યો છે. અને શ્રી મહાપ્રભુજીએ પોતે પોતાના નજીક સેવકોને કંઈક શિક્ષા આપી છે, જ્ઞાન આપ્યું છે અને પુષ્ટિના પથ ઉપર આગળ ચડવા માટે કંઈક પ્રેરણા આપી છે. શ્રી મહાપ્રભુજીનું પ્રતાપ બલ. કેમ કે શ્રી વલ્લભ એટલે કોણ? વલ્લભ એટલે શ્રી કૃષ્ણ, વલ્લભ એટલે શ્રી સ્વામિનીજી, વલ્લભ એટલે ગુરુ આચાર્ય. તૃતીયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનો સર્વ સામર્થ્યયુક્ત છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ છે, અદ્ભુત કર્મા છે, એમ શ્રી વલ્લભની પણ અનેક વલ્લભ લીલાઓ છે. અને વલ્લભ લીલાનો અનુભવ વલ્લભીજન કરતો જ રહેતો હોય છે. એ લીલાના ચિંતનમાં સદા રહેતો હોય છે. જેમ શ્રી મહાપ્રભુજી સ્વયં પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ પૂરિત, કે પ્રતિક્ષણ એક એક ક્ષણમાં લીલાઓની અંદર જે અનુભવ થાય છે, જે લીલા ચાલી રહી છે પ્રભુની, એ લીલાનો અનુભવ, એ લીલાનું દર્શન, એ લીલાનું ચિંતન, એ લીલાનું અવગાહન સતત શ્રી વલ્લભ કરતા હોય છે. અને વલ્લભના સેવકો શ્રી વલ્લભનું કરતા હોય છે. શ્રી મહાપ્રભુજીનું મન ક્યાં છે? મહાપ્રભુજીની દિનચર્યા, કે એમના કાર્યો, એની સ્મૃતિ, એનું ચિંતન અને એ ચિંતનનું અલૌકિક દર્શન પોતે જે સેવકો કરતા હોય છે. અને એ ચિંતન કરવાથી એમના ભૌતિક તાપો બધા બળી જતા હોય છે, ભૌતિક દુઃખો બધા દૂર થઈ જતા હોય છે અને અલૌકિક સુખ અને શાંતિનો અનુભવ માનવને થાય છે, વૈષ્ણવને થાય. આજે માનવ સમાજ અશાંતિનો અનુભવ કરી રહ્યો છે. કેટલી ફાસ્ટ લાઈફ બની ગઈ. જલ્દી કરી લો, જલ્દી કરી લો, જલ્દી કરી લો, આ કામ જલ્દી કરો, આ કામ જલ્દી કરો. ઘણું મેળવા છતાં પણ મનમાં અશાંતિનો અનુભવ કરતો હોય છે. કેમ કે એનું મન, એનું ચિંતન ઉદ્વેગયુક્ત બની ગયું હોય છે અને અશાંતિનો અનુભવ કરે છે. પરંતુ જ્યારે એ શ્રી વલ્લભની શરણમાં આવી જાય, વલ્લભનું સ્વરૂપનું ધ્યાન ધરે, ત્યારે સાચી શાંતિનો અનુભવ કરે છે. જો સુખ હોત ગોપાલી ગાય, સો ન હોત જપ તપ વ્રત સંયમ કોટિન તીર્થ નાય. જે સુખનો અનુભવ પ્રભુના ગુણગાનમાં છે, શ્રી વલ્લભના ગુણગાનમાં છે, સુખનો અનુભવ,
જપમાં તપમાં કે કોટી તીર્થોમાં સ્નાન કરવામાં પણ નહીં. એ બધા સાધન શ્રી વલ્લભનું ચરણ શરણ એ ફલ. પુષ્ટિ ભક્તિ માર્ગ સાધન માર્ગમાં નથી પડતો, એ ફલ માર્ગમાં છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં સેવા જ સાધન ને સેવા જ ફલ છે. પ્રભુની સેવા કરતા કરતા વિશેષ ઉત્સવ આવે અને વિશેષ સેવાનો પરમ લાભ આપણને મળે તો સમજવું કે આપણને સેવાનું ફળ મળ્યું, કે પ્રભુ વધારે વાર પોતાની પાસે અમને રાખવા માંગે છે. પણ જેનું ઉદ્વેગયુક્ત મન થયું હોય, અશાંત થયું હોય, તો એવો અલૌકિક ભગવત ભાવ એના હૃદયમાં જાગૃત ન થાય. અને ભગવત ભાવ હૃદયમાં જાગૃત ત્યારે જ થાય કે જ્યારે શ્રી મહાપ્રભુજીનો કૃપાનો પાત્ર બન્યો હોય. મહાપ્રભુજીનો અલૌકિક પ્રતાપ, ઉગ્ર પ્રતાપ જે છે શ્રી વલ્લભનો, એ પુષ્ટિ ભક્ત ઉપર વરસ્યો હોય તો જેનાથી એનું મન અલૌકિક વિચારો કરતો થઈ ગયું હોય, અલૌકિક સેવામાં મન લાગી ગયું હોય. સેવામાં કોઈ એને પ્રતિબંધ નથી, કોઈ એને રોકી શકતું નથી અને એકાગ્રતાથી ભગવત સેવા કરતો હોય છે. તો શ્રી મહાપ્રભુજીનો એવો ઉગ્ર પ્રતાપ છે કે અન્ય જગ્યાએ ભટકતો હોય તો પણ એને ભટકતો અટકાવી અને સાચો માર્ગ બતાવે છે આપ, અને સાચી ભાવના એના હૃદયમાં કેવી રીતે જાગૃત થાય એવી આપ એને પ્રેરણા કરે છે. એવો અલૌકિક આપનો ઉગ્ર પ્રતાપ છે. સર્વોત્તમ સ્તોત્ર, એક નામ એક એક અક્ષર જે મંત્ર રૂપમાં છે, આપણા હૃદયમાં કોઈ પણ જાતનું ઉદ્વેગ હોય, ચિંતા હોય, અન્યત્ર મન ભટકતું હોય તો એવા સમયમાં પણ જો વૈષ્ણવ ઉગ્ર પ્રતાપાય નમઃ શ્રી કૃષ્ણ શરણમમાં એનો એક જપ કરે તો મહાપ્રભુજીના આ નામના જપથી એનું મન શાંત થાય. એક એક નામોનું જપ છે. કેમ કે સર્વોત્તમ સ્તોત્રનો જપનો પ્રકાર પણ બતાવ્યો છે અને એના પાઠ કરવાનો પ્રકાર પણ આપણને બતાવ્યો છે. જ્યારે ચોપડીમાં જોઈને શુદ્ધ ઉચ્ચારણપૂર્વક ધીરે ધીરે આપણે ગદ્ય પાઠ કરતા હોઈએ ત્યારે એને કહેવાય પાઠ. અને જ્યારે ગૌમુખી હાથમાં લઈ એક એક મણકા ઉપર એક એક નામનું સ્મરણ કરી અષ્ટાક્ષર સાથે લઈ ધ્યાન અને ધ્યેયને દ્રઢ કરી એક લક્ષ્ય બાંધી એક એક મંત્ર બોલે અને પછી એ મંત્ર પૂરો થાય ત્યારે બીજા મણકા ઉપર આંગળી મૂકે અને ત્યાં એ મંત્ર બોલે અને ત્યારે બીજા મણકા ઉપર આખો મંત્ર પૂરો થાય ત્યારે ત્રીજા મણકા ઉપર આંગળી રાખીને મંત્રનો જપ કરે. એવી રીતે 108 વખત બોલે મંત્ર, એટલે એક માળા થાય. એમાં સુમેરું આવે, એ સુમેરુનું ઉલ્લંઘન ન કરે અને એને પણ ફેરવી દે. આનંદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ, પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ, એમ એક એક નામની અષ્ટાક્ષરની સાથે મેળવી તુલસીના મણકા ઉપર જપ કરવો. આ એક જપનો પ્રકાર છે અને એક પાઠનો પ્રકાર પણ છે. જો આપણને અનુકૂળતા હોય, મન આપણું શાંત બની શકતું હોય તો જપ પણ અવશ્ય કરવો જોઈએ. જેટલું ભગવત નામ, જેટલું ભગવત ભજન, જેટલો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશું તેમ તેમ દુર્બોધ બધું સુબોધ થતું જશે. ભગવત ભાવ આપણા હૃદયની અંદર જાગૃત થતો જશે અને ભગવત સેવામાં તત્સુખાત્મક ભાવ આપણે વિચારી શકશું. સેવા તો ઘણા કરતા જ હોય છે, પણ સેવામાં સુખનો ભાવ રહે છે કે નહીં? સેવા સાધન ના બની જાય, સેવા ક્રિયા ના બની જાય, સેવા એક દેખાવ માત્ર ન બની જાય, એનું ધ્યાન રાખજો વૈષ્ણવો. આજે ઘણી જગ્યાએ અમે જોતા હોઈએ છીએ કે ઠાકોરજીની સેવા તો કરે પણ એને પ્રદર્શનનો વધારે, બધાને બોલાવીને દર્શન કરો, દર્શન કરો, દર્શન કરો.
બધાને બોલાવીને તમે કરાવો તો એ દર્શન નથી, એને કહેવાય પ્રદર્શન. ને એકલા તમે ઠાકોરજીનું કરતા હોય ત્યારે એને કહેવાય દર્શન. ભગવત સેવામાં પ્રદર્શન ના જોઈએ, ભગવત સેવામાં દર્શન જોઈએ, એકાગ્રતા જોઈએ. ભગવાનને એકાંતમાં મળો, ભીડમાં ભગવાન ના મળે. આપણા હૃદયના ભાવને ભગવાન આગળ કહેવાના માટે એકાંતતા જોઈએ, એકાગ્રતા જોઈએ, એકાંત જોઈએ. ચિત્ત આકુળ વ્યાકુળ બનેલું હોય, અશાંત થયેલું મન હોય તે ભગવાનમાં કેવી રીતે મન લાગે? પરંતુ જ્યારે એ પુષ્ટિ ભક્ત શ્રી વલ્લભના ચરણનો આશ્રય દ્રઢ કરે છે, શ્રી વલ્લભ એની ઉપર કૃપા વરસાવે છે કે એના મનને પહેલા શાંત કરે છે. અને મન શાંત થાય એમને એમ તો થશે નહીં, અનેક ઉપાયોથી પણ થશે નહીં, અનેક સાધનથી થશે નહીં, પરંતુ શ્રી વલ્લભના કૃપા બલથી થશે. એવો દ્રઢ વિશ્વાસ કે ભાઈ મહાપ્રભુજીના અમે છીએ, મહાપ્રભુજીની કૃપા અમારી ઉપર છે. શ્રી વલ્લભની કૃપાથી અમને ભગવત સેવાનો સુખ આનંદ પ્રાપ્ત થયો છે, પરમ ફલ અમને મળી રહ્યું છે. તો પછી આટલું બધું અલૌકિક ફળ અમને પ્રાપ્ત થતું હોય તો ફળની દશામાં સાધન કરવાનું ના હોય. આ જ વાત શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદમાં રાસ પંચાધ્યાયી પ્રસંગમાં કહી છે. જ્યારે ભગવાન વેણુનાદ કરીને વ્રજભક્તોને પોતાની પાસે બોલાવે અને વ્રજભક્તો ત્યાં આવે ત્યારે એનું સ્વાગત કરે. અને સ્વાગત કર્યા બાદ જ્યારે ભગવાન પોતે ભક્તને કહે કે નહીં, હવે તમે પાછા વયા જાઓ તમારા વ્રજમાં, વ્રજભક્તોએ ભગવાનની વાણીને સાંભળીને કાનમાં કોઈએ વિષ રેડ્યું હોય એવું દુઃખ એમને મહેસૂસ થાય. પોતાના પગના અંગૂઠાથી જમીનને કોતરતા હોય કે આ ધરતી ફાટી કેમ ના ગઈ. પરંતુ વ્રજભક્તો અનન્ય છે, સર્વાત્મ ભાવ એમનો સિદ્ધ થયેલો છે. અને જ્યાં સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે ત્યાં એવા વ્યક્તિનો સંસારમાં મન નથી રહેતું. વ્રજભક્તો સર્વાત્મ ભાવ સિદ્ધ થયેલા છે. ભક્તની ભાવના, ભક્તની વાણીથી ભગવાન એટલા બધા આશ્રિત બની ગયા કે પ્રભુ પોતે હારી જાય, ભક્તને જીતાડી દે. ઘણી વખત ભગવાન સ્વયં હારીને ભક્તને જીતાડે, ભક્તની મહિમાને જીતાડે, ભક્તનું મહાત્મ્ય વધારે, ભક્તની ભક્તિને પ્રોત્સાહન આપે કે એની ભક્તિ વધારે વધે એવું કાર્ય કરે. એ પરાકાષ્ઠાની અવસ્થા સુધી પહોંચેલા વ્રજભક્તો ગોપીજનો, ભગવાન એને જવાનું કહે તો ગોપીજન જાય નહીં. ભગવાન એને વચન આપે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. પૂર્ણ વચન ભગવાન એને આપે ત્યારે એ વચનને પાલન કરવા માટે ત્યાંથી થોડી વાર માટે છૂટા પડે. પણ ફરી પ્રભુને મળવાની આરતી ભક્તના હૃદયમાં સતત જાગૃત થયેલી જ રહે કે એ જે સમય, જે દિવસ અમને કહ્યો છે એ દિવસ હવે ક્યારે વહેલો પાછો આવે. અને એ આરતીમાં વ્રજભક્તો રહે. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તના હૃદયની અંદર પણ એવી આરતી પ્રગટ કરે છે કે સંયોગમાં ઠાકોરજીની સેવા કરતા હોય ત્યારે સંયોગ રસનો આનંદ લે, પણ સંયોગની સેવા ઠાકોરજીને કરી પોઢાડીને જ્યારે બહાર આવે ત્યારે ફરી પાછો સેવામાં ક્યારે જાય એનું ચિંતન, એનું પ્રભુના દર્શનની પુનઃ આરતી હૃદયમાં જાગૃત થાય. અને એવી આરતી હૃદયમાં પ્રભુની જાગૃત થાય ત્યારે શ્રી વલ્લભ એવા પુષ્ટિજીવ ઉપર અનુગ્રહ કરે છે કે આ વૈષ્ણવ કૃપાને પાત્ર બન્યો છે. આજે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, ઘણું ઉત્તમ વાત છે. આજના સમયની અંદર, વિષમ કળીકાલની અંદર ભૌતિક કાર્યોમાં વ્યસ્ત થવા છતાં પણ આપણે આપણા ઘરમાં ઠાકોરજીને પધરાવીને પોતાના તનથી, પોતાના ધનથી, પોતાના મનથી સેવા કરી રહ્યા છીએ. જે વ્યવસ્થા છે તે અનુસાર ભલે નાની જગ્યા હોય તો નાની જગ્યામાં, દૂધઘરની મેળ રાખી હોય તો દૂધઘરની, હંસકડીને રાખી હોય તો હંસકડીની, સકડીની હોય તો સકડીની, જે યથા સમય અનુકૂળ વ્યવસ્થા પ્રમાણે આપણે ઠાકોરજીને ઘરમાં પધરાવીને
આપણને જેટલું આવડતું હોય એ પ્રકારથી આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ છીએ. ઘણી ઉત્તમ વાત છે. કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ વસ્તુ લાવીએ તો સૌથી પહેલાં આપણે ઠાકોરજીના માટે લાવીએ છીએ. ભાવ આપણા હૃદયમાં રહે કે આ જે કંઈ કરી રહ્યો છું પ્રભુના માટે કરી રહ્યો છું. એક ભગવતીને પૂછવામાં આવ્યું કે તમે કોના માટે જીવો છો? ભગવતી કહે છે કે હું તમારા પ્રભુના માટે જીવું છું. કે તમે સૂઈ જાઓ છો? તો કે હું ઠાકોરજીના માટે સૂઈ જાઉં છું. જાગો છો? તો કે ઠાકોરજીના માટે જાગું છું. જળ પીઓ છો? તો કે પ્રભુના માટે જળ પીવું છું. ભોજન કરો છો? તો કે હું પ્રભુના માટે ભોજન કરું છું. કામકાજ કરો છો? તો કે હું મારા પ્રભુના માટે કામકાજ કરવા જાઉં છું. તો બધું કામ તમે પ્રભુના માટે કરી રહ્યા છો તો એ કામ ના કહેવાય, એને કહેવાય સેવા. ઠાકોરજીના માટે આપણે જે કંઈ કરીએ છીએ એ બધી સેવા કહેવાય. સેવામાં સ્નેહ જોઈએ, સેવામાં ભાવ જોઈએ, સેવામાં સમર્પણની ભાવના જોઈએ, સેવામાં અનન્યતા જોઈએ. અને અનન્યતા પણ એવી કે એને પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં અખૂટ પ્રેમ હોય. પ્રશંસા કરે તો પોતાના પ્રભુની પ્રશંસા કરે, ગુણ ગાય તો પોતાના માથે બિરાજે ઠાકોરજીના ગુણ ગાય. પ્રિય લાગે તો એને પોતાના માથે બિરાજે ઠાકોરજી એને પ્રિય લાગવા જોઈએ. આજે ઘણી વખત આપણે જોઈએ છીએ કોઈક જગ્યાએ મનોરથમાં ગયા, સજાવટમાં ગયા, બહુ દર્શન કર્યા, શિંગાર ભારીના દર્શન કર્યા, બહુ આનંદ આવ્યો, બહુ સુંદર ઠાકોરજી લાગતા હતા, સજાવટ સારી હતી, બધું બરાબર. પણ તમે તમારા ઠાકોરજી માટે શું કર્યું? એને કર્યું, એને એના પોતાના ભગવાન માટે કર્યું, પણ આપણા માથે જે બિરાજે છે પ્રભુ એના માટે આપણે સ્વયં શું કર્યું? કોઈની સેવા કરવાથી આપણી સેવા પૂરી થતી નથી. કોઈના ભોજન કરવાથી આપણું પેટ ભરાતું નથી. આપણે પણ ભોજન કરવું પડે. એવી જ રીતે આપણે પણ આપણા ઠાકોરજીને પૂર્ણ રૂપે સમર્પિત થઈને લાડ લડાવવું જોઈએ. એ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કે તમે ભક્તિની વૃદ્ધિ તમારી કરવી હોય તો તમે શ્રવણ કીર્તન દ્વારા પણ થઈ શકે, પરંતુ મુખ્ય છે ગ્રહે સ્થિત્વા સુધર્મતો, કે પોતાના ઘરમાં વૈષ્ણવ રહે અને ઘરમાં ઠાકોરજીને એને પધરાવે અને ઠાકોરજીને પધરાવીને ઠાકોરજીની સેવા કરે. એક સેવા ના કરે, સ્વયં પરિવારના જેટલા સભ્યો છે જેને જેને બ્રહ્મ સંબંધ લીધું છે એ બધાને સેવા કરવાનો અધિકાર મળ્યો છે. એ બધાને ઠાકોરજીની સેવા એને કરવી જ જોઈએ. અને ભગવત સેવા કરવાવાળાને મુખ્ય 3 વસ્તુઓનું ધ્યાન રાખવું: ભય, વાત્સલ્યતા અને સ્નેહ. તો કે ભય, એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભય લાગે તો ભગવાન પાસે જઈએ, નિર્ભય બની જઈએ. તો અહીંયા તમે કહો છો કે ભય રાખીને સેવા કરવી કેવી રીતે બની શકે? તો કે ભય રાખવો ભૂપતિ સમાન. દયારામભાઈ કહે છે કે રાજા જેવો ભય પ્રભુની સેવામાં રાખવો. પ્રભુ તો રાજાના પણ રાજા છે, એની સેવા અમે કરવા જઈ રહ્યા છીએ તો એ સેવા કરવામાં કોઈ અમારાથી અપરાધ ન પડી જાય એનો તમે ભય રાખજો. એટલે કે સાવધાનતાથી સેવા કરજો. ઉદ્વેગયુક્ત સેવા ન કરશો, ઉતાવળથી સેવા ન કરશો, જલ્દી સેવા ન કરશો. ખૂબ જ એકાગ્રતાથી ધ્યાન અને ધ્યેયને દ્રઢ કરી મન લગાવીને ઠાકોરજીની સેવા કરજો. ભય રાખવો ભૂપતિ સમાન. તો કે ભય છે નો, તો કે અપરાધ ન પડી જાય એનો ભય રાખવો. તો કે અપરાધ એટલે શું? અપ એટલે આપણા આરાધ્ય પ્રભુ અપ્રસન્ન થઈ જાય એનું નામ અપરાધ. જેની આપણે સેવા કરીએ છીએ, જેને આપણે લાડ લડાવીએ છીએ એ અપ્રસન્ન થઈ જાય, આપણને કોઈ શ્રાપ નહીં આપે, આપણા ઉપર ગુસ્સો નહીં કરે, પણ નહીં બોલે, અપ્રસન્ન થઈ જાય એનું નામ અપરાધ. ઘણા કે પાપ લાગે, પાપ અને પુણ્ય એ જુદી વસ્તુ છે. અહીંયા અપરાધ છે, અપરાધનો ભય, અપ્રસન્ન ના થઈ જાય એની પ્રસન્નતાના માટે, એને સુખ પહોંચે એના માટે તો આપણે ભગવત સેવા કરીએ છીએ. તો સેવામાં કોઈ એવું કાર્ય આપણાથી ન થાય કે જે પ્રભુને આપણે વિચારીએ કે સારું કરી રહ્યો છું પણ એમાં પ્રભુને પરિશ્રમ પડતો હોય. જેવી રીતે હમણાં ઉષ્ણકાલનો સમય ચાલે છે. ઉષ્ણકાલના સમયમાં
યમુનાજીના ભાવથી બધા મનોરથ થતા હોય, યમુનાજીના ભાવથી મનોરથ થાય. જલ વિહાર લીલા, ફુવારો, પડદા, ખસના પડદા, છિડકાવાદી થાય. કોઈક મનોરથ વિચાર થાય કે એવો સુંદર મનોરથ કરીએ, કુંજમાં ઠાકોરજીને પધરાવીએ, સુંદર સજાવટ કરીએ, પણ ઠાકોરજીને જ્યાં પધરાવ્યા છે ત્યાં બહુ અંધારું જેવું લાગે છે, મોટી એક હેલોજન લાઇટ મૂકી દો. હવે હેલોજન લાઇટ તમે ઠાકોરજી આગળ રાખી, એને 1000 વોલ્ટનું હોય કે 2000 હોય કે 5000નું હોય, હવે એ એટલો બધો પ્રકાશ ઠાકોરજી પર પડતો હોય, ઠાકોરજીને કેટલો પરિશ્રમ પડતો હોય. આમ તમે ફુવારા ચલાવો છો, ખસના પડદા લગાવ્યા છે, છિડકાવ કરી રહ્યા છો, અને એક બાજુ મોટી લાઇટ તમે ઠાકોરજીની તરફ તમે મૂકો છો, ઠાકોરજીને ગરમી લાગે કે નહીં? તો આમ તમે મનોરથ કરો છો, ઠાકોરજીનો સુખનો વિચાર કરવા માટે મનોરથ કરો છો, ને એક તરફ ઠાકોરજીને પરિશ્રમ આપો છો. તો એવી સેવા આપણાથી ના બની જાય કે જે સેવા કરતાં કરતાં કોઈક અપરાધ બની જાય. એટલે એનો ભય રાખવો. સેવા રીત પ્રીતિ વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. વ્રજ ભક્તોના ભાવની સેવા શ્રી મહાપ્રભુજી આપણને બતાવી. જેવી રીતે યશોદાજી સવારમાં ઉઠીને ઠાકોરજીને માટે અનેક પ્રકારથી સુખ પહોંચે એવું કાર્ય કરતા, એવી જ રીતે વ્રજભક્તો પોતાના ઘરમાં ઉઠીને પ્રભુના માટે, પ્રભુના સુખના માટે, પ્રભુને અરોગાવાના માટે નવી નવી જાત જાતની સુંદર સુંદર દૂધઘરની બધી સામગ્રીઓ સિદ્ધ કરતા, અને ભાવના એ કરતા કે આ બધી સામગ્રી સૌથી પહેલાં હું કૃષ્ણને અરોગાવું, ઠાકોરજી આરોગશે. આ મેં મારા માટે નહીં પણ મારા પ્રભુના માટે સિદ્ધ કરી છે, પ્રભુને અરોગાવવા માટે સિદ્ધ કરી છે. બીજા કોઈની પણ દ્રષ્ટિએ એ સામગ્રી ઉપર ન પડે, એની સુગંધ પણ ન લેવાય, અને પ્રભુના માટે છે, શુદ્ધ છે, ઉત્તમ છે, પ્રભુના માટે છે, અને સૌથી પહેલાં હું મારા પ્રભુને અરોગાવું, એવો ભાવ એના હૃદયમાં જાગૃત થાય. ભય વાત્સલ્યતા, જેમ યશોદાજીની અંદર વાત્સલ્ય પ્રેમ છે, બાળક પ્રત્યે વાત્સલ્ય પ્રેમ હોય, અને એ વાત્સલ્યતા જેમ નાનું બાળક થોડી વારમાં ભૂખ્યું થાય, તરસ્યું થાય, ઊંઘ આવે, રડવા લાગી જાય, તો શહેરાય મહાપ્રભુ પણ સમજાવે છે બીજા શિક્ષાપત્રમાં કે આપણા પ્રભુ પણ બાલક છે. અને જેમ નંદાલયની અંદર બાલ લીલાઓ પ્રભુ કરે છે, એવી બાલ લીલાઓ પુષ્ટિ ભક્તના ઘરમાં પણ ઠાકોરજી કરે છે. એ લીલાઓ તો અખંડ છે, થતી જ હોય છે, પણ એવા પાત્ર આપણે બનીએ કે લીલાનો અનુભવ આપણે કરી શકીએ, લીલાનું દર્શન આપણે કરી શકીએ, લીલાનું અવગાહન આપણે કરી શકીએ. અને એવા પાત્ર આપણે શ્રી મહાપ્રભુજીને દ્વારા જ બની શકીએ. મહાપ્રભુજી થકી જ એવી પાત્રતા આપણી અંદર આવે. શ્રી વલ્લભ કૃપા પ્રસાદથી જ આપણે એવા પાત્ર બનીએ કે એ પ્રભુ આવીને આપણા ખોળામાં બેસી જાય, માંગી માંગીને આરોગવા લાગી જાય, એવો શુદ્ધ ભાવ આપણા હૃદયમાં સદાના માટે જાગૃત થઈ જાય. તો શ્રી મહાપ્રભુજી પોતાના પ્રિય ભક્તોને દ્વારા સેવિત બનેલા છે. કાલના પ્રસંગમાં સર્વોત્તમ સ્તોત્ર અંતર્ગત શ્રી મહાપ્રભુજીના જે દિવ્ય નામ છે તેનું શ્લોકમાં પુનઃ પઠન કરી એનો ભાવ વિચારવાનો પ્રયાસ કરીએ. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંગ્રી સરોરુહ ઉગ્ર પ્રતાપો વાક સિંધુ પૂરિતા શેષ સેવક. શ્રી મહાપ્રભુજીનું 40મું નામ છે. વાક સિંધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સિંધુ પૂરિતા શેષ સેવકાય નમઃ.
વાક સિંધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સિંધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સિંધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સિંધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. વાણી રૂપી અમૃતથી બધા સેવકોને રસપૂર્ણ કરનારા શ્રી મહાપ્રભુજીને આપણે નમન કરીએ છીએ. વાક એટલે વાણી, સિંધુ એટલે અમૃત. વાણી રૂપી અમૃતથી પૂરિત એટલે પરિપૂર્ણ, અશેષ એટલે બધા. જેમની વાણી રૂપી અમૃતથી બધા સેવકો પરિપૂર્ણ છે એવા શ્રી મહાપ્રભુજી છે. જે આપણને પ્રશ્ન થશે કે બધા સેવક એમ કહેવા માટે શ્રી ગુસાઈજી સર્વ સેવક એવો પ્રયોગ કેમ ન કર્યો? અશેષ સેવક એમ કેમ કહ્યું? સર્વ અને અશેષમાં ફેર શું? સર્વ શબ્દ એવો છે કે જેને જેટલો અને વ્યાપક અને સંકોચિત અર્થમાં વાપરવો હોય તેટલો વાપરી શકાય. શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતાની અલૌકિક વાણી દ્વારા વચનામૃતો કરીને પોતાના નિજ સેવકોને પરિપૂર્ણ કરી દે છે. વાણીમાં ચાતુર્યતા, માધુર્યતા, સરળતા, સહજતા, સૌમ્યતા. માણસની ઓળખાણ જ એની વાણીથી થાય. શાસ્ત્રોમાં કહ્યું છે યદા યદા જાતિકુલ પ્રમાણમ. માણસ બોલે એટલે એને ખ્યાલ આવે કે આ કેવો કરવો એ વધારે સારી વાત છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ ની અલૌકિક દિવ્ય વાણી જે પોતાના સેવકો શ્રવણ કરે તો પરિપૂર્ણ થઈ જાય, તૃપ્ત થઈ જાય, સંતોષ થઈ જાય, સંશયોનું સમાધાન થઈ જાય. શ્રી મહાપ્રભુજીની અલૌકિક વાણીને શ્રવણ કરીને ઘણા વૈષ્ણવોના મનમાં અનેક પ્રકારના શંકા ઉત્પન્ન થાય. माइक को जरा ठीक करवा, बराबर नहीं लग रहा है. એ વૈષ્ણવ આવે, આપ અંતર્યામી રૂપથી એના ભાવોને જાણી જાય અને એની શંકાનું સમાધાન થઈ જાય. કથાઓમાં શંકાઓનું સમાધાન થાય. શ્રી મહાપ્રભુજી પોતાના નિજ સેવક, અંતરંગ સેવક આપ જે વાણી ઉચ્ચારણ કરે છે એ ભગવદ વાણી છે. સાધારણ મનુષ્યની વાણી એ લૌકિક વાણી છે. શ્રી મહાપ્રભુજીની વાણી અલૌકિક રસથી પરિપૂર્ણ છે. શ્રી મહાપ્રભુજી ભગવદ વાણીનું ઉચ્ચારણ કરે. પ્રભુના મુખારબિંદની વાણી, એ વાણીને સાંભળવાના માટે અનેક યુગો યુગોથી ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરે, સાધનો કરે, અનેક પ્રયાસ કરે, પરંતુ એ ભગવદ વાણીને શ્રવણ ન કરી શકે.
પુષ્ટિ જીવ જે છે એ શ્રી મહાપ્રભુજીની અલૌકિક રસમય વાણીને શ્રવણ કરે છે, શ્રવણ કરીને હૃદયમાં ઉતારે છે અને પરિપૂર્ણ બની જાય છે. પછી મનમાં કોઈ શંકા રહેતી નથી. આજે શંકાઓથી ભરેલું મન રહે છે. અનેક પ્રશ્નો મનની અંદર મૂંઝાતા હોય. હવે પ્રશ્ન તો મનમાં જાગૃત થઈ ગયો કે મારે આ પ્રશ્ન પૂછવો છે. હવે કોને પૂછવો છે, ક્યારે પૂછવો છે, એના માટે એને વિચાર કરવો પડે કે કોને જઈને આ પ્રશ્ન પૂછીએ તો મારા મનનું સમાધાન થઈ જશે. એવી કોઈ વ્યક્તિને જઈને કોઈ પ્રશ્ન પૂછે તો તરત જ કહી દે, ના મને તો ખબર નથી, મને નથી આવડતું. કાલની જ વાત, એક વૈષ્ણવ અમારી પાસે આવ્યા. અમે એમને પૂછ્યું કે સર્વોત્તમજીમાં કંઈ સમજ પડે છે, કંઈક સમજાય છે? કંઈ સમજ પડતી હોય, સમજાતું હોય તો બરાબર, નહીં તો પછી એમને એમ બધું વહી જતું હોય. કોઈ પૂછે કે ક્યાં ગયા હતા, તો કે કથામાં ગયા હતા. કઈ કથા હતી? ભાગવતજીની? તો કે ના, સર્વોત્તમ સ્તોત્ર ઉપર હતું, મહાપ્રભુજીના વિષયમાં હતું, મહાપ્રભુજીના અલૌકિક દિવ્ય નામોના વિષયમાં હતું. કયું નામ શ્રવણ કર્યું? પછી મૌન ધારણ કરી લે. એવું સેવામાં પણ એવું થાય, સત્સંગમાં પણ એવું થાય. એક ભાઈ મળ્યા, એમ તો આખો દિવસ ખૂબ જ બોલ કરતા હોય, પણ જ્યારે ધર્મની કંઈક સંપ્રદાયની કંઈક વાત કરવામાં પૂછવામાં આવે તો વાણી બંધ, લોક જ હલાવ્યા કરે. પૂછ્યું ને, તમે બ્રહ્મ સંબંધ લીધું છે? સારું. તમારા ઘરમાં બધા વૈષ્ણવ છે? તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે? તમે સેવા કરો છો? એટલે બ્રહ્મ સંબંધ લીધું છે, તમારા ઘરમાં બધા વૈષ્ણવ છે, તમે ઠાકોરજીની સેવા કરો? તો કે ના. તો કે કોણ કરે? તો કે અમારા ઘરના. તો તમે જોઈએ છીએ. એટલે એમાં બોલવાનું બિલકુલ બંધ, ખાલી ગરદન જ હલાવ્યા કરે. પણ જ્યાં બોલવાની આવશ્યકતા છે ત્યાં બોલવું જોઈએ, અને જ્યાં આવશ્યકતા નથી ત્યાં ન બોલવું જોઈએ. કોઈ કથામાં કોઈક સાંભળીને આવ્યું કે ભાઈ બોલવું નહીં, મૌન રાખવું, તો ભાઈ જરૂરી વાત હોય, કામની વાત હોય, અને ત્યાં પછી મૌન લઈને બેસી જાય કે ના પાડી છે. એક જગ્યાએ આવ્યું તો ભાઈ કથામાં, ભાઈ 11નો દિવસ હોય, પવિત્ર દિવસ હોય, ઉત્તમ દિવસ હોય, તે દિવસે વાણીનો સંયમ કરવો, વૃથા લાપહ ન કરવું, અસદ વાણી ન ઉચ્ચારવી, અસત્ય ન બોલવું, વાણીમાં કટુતા ન લાવવી, વાણીમાં મૃદુતા લાવવી, મધુરતા લાવવી, પ્રિય લાગે એવી વાણી બોલવી. કહ્યું છે, ऐसी बानी बोलिए जो मन का आपाद होए, औरन को शीतल करे आप हूँ शीतल होए. ऐसी बानी बोलिए जो मन का आपाद होए, મનના દોષોને દૂર કરી દે. પોતાને તો પ્રિય લાગે જ, પણ બીજા જે સાંભળનાર હોય એને પણ સારી લાગે. બીજાને સારી લાગે, એને પ્રસન્નતા થાય તો આપણને પણ પ્રસન્નતા થાય. તો ઘણી વખત એવું બની જતું હોય છે કે આપણે એવા શબ્દો બોલી દેતા હોઈએ છીએ કે સામે વ્યક્તિને દુઃખ થઈ જતું હોય.
એને આત્મા દુખાઈ જતો હોય, એને ક્લેશ થઈ જતો હોય, પછી આપણને ખ્યાલ આવે ત્યારે મનમાં અફસોસ કર્યા કરીએ, ઓહો આવું મારાથી બોલાઈ ગયું ને એને આટલું દુઃખ થઈ ગયું. કહ્યું છે સાંભળવું વધારે, બોલવું ઓછું, અને બોલવાનો વખત આવે ત્યારે બહુ વિચારી વિચારીને બોલવું જોઈએ. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તે જણ ભાંગો ઠેકાવતા અને મનડું ભાંગું વેણ કે વેણ, એનો નહીં સાંધો કે રેણ. યુદ્ધમાં જતા હોય ને ઘોડો વંડીને ને ખાળને ને નદીને ને કૂદવા જાય, પણ એ ઘોડાનો જો પગ ભાંગી જાય પછી કામમાં ના આવે. અને મનડું ભાંગ્યું વેણ કે વેણ, કોઈક એવા શબ્દ એને કહી દે કે એના મનમાં દુઃખ થઈ જાય. કોઈ અપશબ્દ કહે તો એને મનમાં દુઃખ થાય, એની અસર એના આંખમાં થાય, આંખમાંથી આંસુડા પડવા માંડી જાય. ऐसी बानी बोलिए मन का आपात होए, वरन को शीतल करे आपो शीतल होए. શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ એ જ છે કે તમારી વાણીમાં મધુરતા લાવો. સરળ અને સહજ અને પ્રિય અને સત્ય હોય એટલું જ તમે વાણીનો ઉપયોગ કરો. જો સતત ભગવત સ્મરણ ન કરી શકતા હો તો જેમ આપણે ચાલતા ચાલતા થાકી જઈએ અને થોડી વાર બેસી જઈએ, એમાં વાણીને પણ જીવાને પણ વિશ્રામ આપવો જોઈએ. શરીરથી કદાચ પુષ્ટિજીવ થાકે, પણ ભાવથી એના પ્રેમથી એ થાકે નહીં. સતત એ તો વલ્લભ સ્મરણ જ કરતો હોય, એની વાણી શ્રી મહાપ્રભુજીનું સ્મરણ જ કરતી હોય. શ્રી વલ્લભ તજ અનત ન જાઉં, શ્રી વલ્લભ તજ અનત ન જાઉં, ઉઠત શ્રી વલ્લભ, બેઠત શ્રી વલ્લભ, જાગત શ્રી વલ્લભ. કોઈ પણ કામ કરું તો આ મારી વાણી સતત શ્રી વલ્લભનું સ્મરણ કર્યા જ કરે, કર્યા જ કરે. શ્રી વલ્લભ તજ અનત ન જાઉં, શ્રી વલ્લભ તજ અનત ન જાઉં. શ્રી વલ્લભ તજ અનંત ન જાઉં, 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 શ્રી વલ્લભ તજ અનંત ન જાઉં. ચલતી ચલતી માં ચલતી અનંત ન જાઉં, શ્રી વલ્લભ તજ અનંત ન જાઉં, વલ્લભ તજ અનંત ન જાઉં. ઉઠત શ્રી વલ્લભ, બેઠત શ્રી વલ્લભ, ઉઠત શ્રી વલ્લભ, બેઠત
वल्लभ फल श्री वल्लभ साधन श्री वल्लभ फल श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं दान श्री वल्लभ स्नान श्री वल्लभ दान श्री वल्लभ स्नान श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं कर्म श्री वल्लभ यश श्री वल्लभ कर्म श्री वल्लभ यश श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं वल्लभ तज अनंत न जाऊं व्रज श्री वल्लभ तीर्थ श्री वल्लभ राज श्री वल्लभ तीर्थ श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं जप श्री वल्लभ तप श्री वल्लभ जप श्री वल्लभ तप श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं प्रेम श्री वल्लभ नेम श्री वल्लभ प्रेम श्री वल्लभ नेम श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं आसक्ति श्री वल्लभ व्यसन श्री वल्लभ श्री वल्लभ व्यसन श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं मति श्री वल्लभ गति श्री वल्लभ श्री वल्लभ गति श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं 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 आनंद श्री वल्लभ परमानंद श्री वल्लभ आनंद श्री वल्लभ परमानंद श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं शरण श्री वल्लभ आश्रय श्री वल्लभ शरण श्री वल्लभ आश्रय श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं उठत श्री वल्लभ बैठत श्री वल्लभ उठत श्री वल्लभ बैठत श्री वल्लभ जागत श्री वल्लभ सोवत श्री वल्लभ जागत श्री वल्लभ सोवत श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं वल्लभ तज अनंत न जाऊं जप श्री वल्लभ तप श्री वल्लभ जप श्री वल्लभ तप श्री वल्लभ नेम श्री वल्लभ प्रेम श्री वल्लभ प्रेम श्री वल्लभ तप श्री
तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं आनंद श्री वल्लभ परमानंद श्री वल्लभ आनंद श्री वल्लभ परमानंद श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं शरण श्री वल्लभ आश्रय श्री वल्लभ शरण श्री वल्लभ आश्रय श्री वल्लभ श्री वल्लभ तज अनंत न जाऊं શ્રી વલ્લભ તજ અનંત ન જાઉં श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं શ્રી વલ્લભ તજ અનંત ન જાઉં श्री वल्लभ तज अनंत न जाऊं શ્રી વલ્લભ તજ અનંત ન જાઉં श्री वल्लभ तज अनंत न जाऊं શ્રી વલ્લભ તજ અનંત ન જાઉં श्री वल्लभ तज अनंत न जाऊं श्री वल्लभ तज अनंत न जाऊं अनंत न जाऊं શ્રી મહાપ્રભુજીના નામનું સતત વાણી ઉચ્ચારણ કરતી રહે. શ્રી મહાપ્રભુજી વાણી દ્વારા ઉપદેશ આપે. કેટલીક વખત કેટલીક વાતો નકારાત્મક સ્વરૂપે કહેવી પડે છે. જેમ શ્રી યમુનાજીના કિનારા પરની રજનું વર્ણન કરવા શ્રી મહાપ્રભુજીએ અમંદ શબ્દ વાપર્યો છે. જે મંદ નથી તે યમુનાજીના કિનારા પર એટલી બધી રેણુ છે કે તેનું વર્ણન કરવા કોઈ શબ્દ ન મળ્યો. ત્યારે આપે એમ કહ્યું કે રેણુ અમંદ છે, અર્થાત ઓછા પ્રમાણમાં નથી. એ જ રીતે યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીના જળ પ્રવાહ માટે પણ આપે અમંદ શબ્દ વાપર્યો. એ પ્રવાહ ધીમો નથી, મંદ નથી એમ કહ્યું. આમ નિષેધાત્મક વાણીમાં જે વાત કહેવી હોય એ વધારે મજબૂત રીતે કહેવાય. એ જ પ્રમાણે અહીં અશેષ શબ્દ દ્વારા નિષેધાત્મક વાણી વાપરી શ્રી મહાપ્રભુજીના વાણીરૂપી અમૃતથી એક પણ સેવક વંચિત રહ્યો નથી. શ્રી મહાપ્રભુજી ના અંતરંગ સેવકો જે આપની નિકટમાં રહે છે, આપની સેવામાં રહે છે, જે આપનો અનન્ય સેવક છે, પછી ભલે ગમે ત્યાં રહેતો હોય પણ સતત શ્રી મહાપ્રભુજીનું સ્મરણ જેને બનેલું રહે છે એને શ્રી મહાપ્રભુજીની અલૌકિક દેવી વાણીનો શ્રવણનો લાભ એને મળે છે. ઠાકોરજીએ વેણુનાદ કરીને વેણુના માધ્યમથી ગોપીજનોને પોતાના સુધારસનું પાન કરાવ્યું. તેમ શ્રી મહાપ્રભુજીએ પોતાના વચનો દ્વારા, પોતાના ગ્રંથો દ્વારા સર ભક્તોને અલૌકિક સુધારસનું પાન કરાવ્યું. શ્રી મહાપ્રભુજી વાક સુધાથી ભરપૂર બન્યા છે. શ્રી મહાપ્રભુજીની વાણીનું શ્રવણ કરવાથી એ ભક્તોને અંતઃકરણમાં વિપ્રયોગનો અનુભવ થાય અને બહાર સંયોગ રસનો અનુભવ થાય. સંયોગ રસના અનુભવથી સતત તેઓ રોમાંચિત થાય અને વિપ્રયોગ રસના અનુભવથી તેમનું અંતઃકરણ તાપાત્મક ભાવવાળો અનુભવ કરે. શ્રી મહાપ્રભુજી
બંને રસનો અનુભવ કરાવવા વાળા છે. પુષ્ટિ ભક્તોના અંતઃકરણમાં વિપ્રયોગનો અનુભવ અને બહાર સંયોગ રસનો અનુભવ. પ્રભુની આ એક અલૌકિક લીલા છે. એક તો નંદાલયની લીલા, એક વ્રજની અંદર થતી બધી લીલાઓ, અને એક પુષ્ટિ ભક્તના હૃદય કમળમાં થતી બધી લીલાઓ. અને એ હૃદયની અંદર વિપ્રયોગની આરતી શ્રી મહાપ્રભુજી પ્રગટ કરે. સામે જુએ તો સંયોગ રસ, નેત્ર બંધ કરે તો વિપ્રયોગ રસ. જેમ ગોપીજનો કહે છે કે હે વિધાતા, આ પલક અમને શા માટે આપ્યા છે? એટલી વાર પણ આ બંધ થાય, એટલી વાર પણ અમે પ્રભુના દર્શન ન કરી શકીએ. એ વિરહ પણ અમારાથી સહન થતો નથી. આ પલક સંયોગ અને વિપ્રયોગ બંનેનો અનુભવ કરાવે. પલક બંધ થાય, સામેનું દ્રશ્ય જોવાનું બંધ થઈ જાય, ત્યારે પ્રભુ એને વિપ્રયોગ રસનો અનુભવ કરાવે. અને જ્યારે પલક ખુલી જાય, સામે દર્શન થાય, ત્યારે સંયોગ રસનો અનુભવ કરાવે. આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં મુખ્ય આ બે જ રસ છે, સંયોગ રસ અને વિપ્રયોગ રસ. શાસ્ત્રોમાં અનેક પ્રકારના રસોની વ્યાખ્યા કરવામાં આવેલી છે, પણ મુખ્ય પુષ્ટિ ભક્ત માટે આ બે રસ છે. શ્રી વલ્લભની સન્મુખમાં હોય, ઠાકોરજીની સન્મુખમાં હોય, ત્યારે સંયોગ રસનો અનુભવ કરે. સંયોગ રસમાં દર્શન થાય. સંયોગ રસમાં આપણે પ્રભુને જોઈ શકીએ, પણ વિપ્રયોગમાં આપણને ના જોઈ શકીએ, દેખાય નહીં, એને વિપ્રયોગ કહેવાય. એવો જ પ્રશ્ન એકવાર શ્રી ગોસાઈજીના ચતુર્થ બાલક શ્રી ગોકુલનાથજી, જેને માલા તિલકની રક્ષા કરી, આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની જેને રક્ષા કરી, આપણા ધર્મને જેમણે રાખ્યો, સદા ભગવદ સેવા પરાયણ એવા શ્રી ગોકુલનાથજી એમના અનન્ય સેવકો થયા. આપ શ્રી આજ્ઞા કરતા કે તમારે કંઈ ને કંઈ અમને પૂછતા જ રહેવાનું. અને જિજ્ઞાસુ વૈષ્ણવ આપશ્રીને કંઈ ને કંઈ પ્રશ્ન પૂછતા જ હોય. આપના અનન્ય સેવકો થયા કલ્યાણ ભટ્ટજી. અને કલ્યાણ ભટ્ટજી એકવાર શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી, દંડવત પ્રણામ કરી પ્રશ્ન પૂછે છે કે ઠાકોરજી અને સ્વામીજી જ્યારે નિકુંજની અંદર પ્રસન્નતાથી બિરાજતા હોય, ત્યારે તે વખતે સંયોગ રસનો અનુભવ કરતા હોય, અને એ દર્શન કરીને સમસ્ત બ્રજ ભક્તોને કેટલો આનંદ થાય, સંયોગમાં કેટલો આનંદ પ્રાપ્ત થાય, તો પછી વિપ્રયોગ શા માટે કરે છે? ઠાકોરજી વિરહ શા માટે કરે છે? સ્વામિનીજી વિરહ શા માટે કરે છે? બ્રજ ભક્તોને વિરહ શા માટે થાય છે? એનું શું કારણ છે? ત્યારે ગોકુલેશ પ્રભુ કહે છે કે તું હમારો છે, એટલે અમે તને કહીએ છીએ, આ વાતને તારા હૃદયમાં ધારણ કરજે. શ્રી ઠાકોરજીએ સ્નેહને અધિકાર આપ્યો, અને શ્રી સ્વામિનીજીએ કૃપાને અધિકાર આપ્યો. સંયોગમાં સ્નેહ અત્યધિક વધવા લાગ્યો, ત્યારે કૃપાએ વિચાર કર્યો કે આટલો બધો સ્નેહ વધે છે, તો એ સ્નેહમાં બંને એક થઈ જશે, તો પછી આ બધી લીલાઓ કેવી રીતે થશે? કૃપાએ વિચાર કરીને વિપ્રયોગ કરાવ્યો, અને જ્યારે અત્યધિક વિપ્રયોગ થવા લાગ્યો, ત્યારે સ્નેહ વિચાર કર્યો કે હવે તો એકબીજા વગર સ્વરૂપ રહી શકે એમ નથી.
અને એમ વિચાર કરી સ્નેહ પાછો સંયોગ કરાવ્યો. આ પ્રકારથી પ્રભુની આ એક ઉભય લીલા છે. આપણે પણ જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોઈએ, ઠાકોરજીને જગાડતા હોઈએ કે મંગળ ભોગ ધરતા હોઈએ, જારીજી ભરતા હોઈએ કે પ્રભુના માટે કોઈ સામગ્રી સિદ્ધ કરતા હોઈએ, તે વખતે સંયોગ રસમાં આપણે હોઈએ છીએ પ્રભુની સમીપમાં. અને જ્યારે પ્રભુની સેવાથી બહાર જઈએ તે વખતે પ્રભુના દર્શન કરવાનો, પ્રભુની સેવા કરવાનો હૃદયમાં તાપક ક્લેશ જાગે કે આવા દર્શન મને ક્યારે થશે. જેમ જેદાસ સુરી ક્ષત્રિય હતા, એમને ઠાકોરજીની સેવા પધરાવી, 1 પ્રહર 2 પ્રહર 3 પ્રહર સેવા કરી અનુસર સુધી, અને પછી અનુસર કરાવીને બહાર આવ્યા ત્યારે એટલો તાપ ક્લેશ એમના હૃદયમાં પ્રગટ થઈ ગયો કે હવે તો પ્રભુ વગર અમારાથી રહેવાતું જ નથી. અને જ્યારે અત્યધિક તાપ ક્લેશ થયો અને તાપક ક્લેશમાં એમનો દેહ છૂટી ગયો અને ભગવદ લીલામાં પહોંચી ગયા. પુષ્ટિ ભક્તિ માર્ગ, વિરહ તાપક ક્લેશનો માર્ગ. જ્યાં સુધી આપણા હૃદયમાં પ્રભુને મળવાના માટેની, પ્રભુના સાનુભાવ માટેની ઝંખના જાગતી નથી ત્યાં સુધી તાપક ક્લેશ પણ થતો નથી. અને તાપક ક્લેશ હોય તો ઝંખના જાગે. દુનિયાના ભૌતિક સુખના માટે અને ભૌતિક દુઃખ માટે, ભૌતિક સુખમાં આપણે હસીએ, ભૌતિક દુઃખમાં આપણે રડતા હોઈએ. થોડુંક મળી જાય એમાં પ્રસન્નતા અને થોડુંક વયું જાય એમાં દુઃખ. પરંતુ એ 2 આંસુના 2 ટીપા પ્રભુના માટે નીકળે. એ આંસુના 2 ટીપા વલ્લભના દર્શન માટે, વલ્લભના સાનુભાવ પ્રાપ્ત કરવાના માટે જે હૃદયમાં જો નૈનોમાં આંસુની ધારા ચાલતી હોય તો એને કહેવાય વિરહ. અને વિરહ કોઈ પુસ્તક વાંચવાથી થતો નથી, કોઈ માનસી પણ પુસ્તક વાંચવાથી થતી નથી. ઘણા વૈષ્ણવ કે અમે તો માનસીમાં કરીએ છીએ, માનસીમાં કરીએ છીએ. માનસી તો સ્વયં પ્રભુ દાન કરે, માનસી તો સિદ્ધ થાય ભગવત કૃપા, મહાપ્રભુજીની કૃપાથી. એમને એમ ન થાય. એના માટે તો તનુજા કરવી પડે, વિતજા કરવી પડે. તનુ વિતજા સાથે સેવા કરે અને એ સેવા કરતાં કરતાં એનું તન પ્રભુમાં વિનિયોગ થઈ જાય, એનું ધન ઠાકોરજીમાં લાગી જાય. તો તન લાગી ગયું, ધન લાગી ગયું તો મન પણ લાગી જાય. જ્યાં સુધી તન ન લાગે, ધન ન લાગે ત્યાં સુધી મન પણ ન લાગે. કેમ કે આપણું મન ક્યાં છે? આપણા તનમાં અને આપણા ધનમાં. પણ એનો વિનિયોગ આપણે જ્યારે પ્રભુમાં કરાવી દઈએ, તનને પ્રભુમાં સમર્પિત કરી દઈએ, ધનને પ્રભુમાં વિનિયોગ કરાવીએ તો તન અને ધન બંને વિનિયોગ થયું તો મન હવે રહેવાની જગ્યા ક્યાં? મન તો પ્રભુના ચરણોમાં પહોંચી જાય. ઘણી વખત એવું બની જતું હોય કે મનમાં વિચાર આવે, ભાવના જાગે કે મારે ખૂબ જ ભાવથી, સ્નેહથી ઠાકોરજીની આજે સેવા કરવી છે. રોજ બહુ ઉતાવળ થઈ જાય છે, પણ આવતીકાલે ઠાકોરજીને જગાડું ખૂબ જ શાંતિથી. સામગ્રી પણ કરીશ તો એટલી સુંદર સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધરાવીશ. આવરણ પણ સિદ્ધ કરીશ તો એવા સુંદર આવરણ સિદ્ધ કરીને ધરાવું કે મારા પ્રભુજી ધરાવતા જ પ્રસન્ન થઈ જાય. બહુ દિવસ ઉતાવળમાં સેવા કરતા કરતા વ્યતીત થઈ ગયા, આમ ને આમ નીકળી ગયા દિવસો ને દિવસો, રાત ને રાત. પણ હવે જાગવાનો સમય આવી ગયો. હવે અંધારામાં રહેવાનો સમય નથી. હવે તો એ ભાવને હૃદયમાં જાગૃત કરવાનો સમય આવી ગયો. એવો પ્રભુના માટે, પ્રભુના દર્શનના માટે, પ્રભુની સેવા કરવાના માટે આપણા હૃદયમાં તાપક ક્લેશ થાય. શ્રી મહાપ્રભુજી સંયોગ રસનો અનુભવ કર્યો, શ્રી ગુસાઈજીએ વિપ્રયોગ રસનો અનુભવ કર્યો. શ્રી મહાપ્રભુજી સ્વામિનીજી સ્વરૂપ છે, ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી
આચાર્ય સ્વરૂપ છે, અગ્નિ સ્વરૂપ છે, શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. વલ્ભાખ્યાનની અંદર ગોપાલદાસજી પણ ગાયું, રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ. શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી. વિઠ્ઠલનાથજી એટલે શ્રી ગુસાઈજી, ગુસાઈજી એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, ગુસાઈજી એટલે શ્રીનાથજી. શ્રીનાથજીમાં ગુસાઈજીમાં કોઈ ભેદ જ નથી, એ પુરુષોત્તમ સ્વરૂપ જ છે. એટલે જ કહ્યું કે આ સર્વોત્તમ સ્તોત્ર પ્રભુના મુખારવિંદની વાણી છે. અને પ્રભુના મુખારવિંદની વાણીમાં એટલું બધું સામર્થ્ય છે કે કોઈ પણ એક નામમાં આપણે નિષ્ઠા થઈ જાય, એક જ નામનું જો સ્મરણ કર્યા કરે તો પણ એ એક જ નામ દ્વારા શ્રી વલ્લભ એ જીવ ઉપર કૃપા કરે અને એના મનોરથો સિદ્ધ કરે. જેટલો શબ્દ નાનો એ મંત્રમાં એટલી શક્તિ વધારે હોય. બીજા બધા મંત્રો તો અમુક સમય પછી ફળ આપે, પણ વલ્લભ નામરૂપી મંત્ર એવું છે કે એક જ વાર ઉચ્ચારણ કરવા માત્રથી એના હૃદયની અંદર આનંદ પ્રગટ થઈ જાય.